चक्षुमध्ये चैतन्य वच आसन टीकीमा जणाववा जनमन मध्यमाता कीकीमा। હે માં, જેમ આંખની વચ્ચોવચ રહેલી ચેતન સ્વરૂપ કિક્કી દ્વારા આ જગતમાં શું સારું અને શું ખોટું છે તે જોઈ શકાય છે, તેમજ હે માં, આપ મનુષ્યના મનમાં રહીને મનુષ્ય માટે શું સારું અને શું ખોટું છે તેનું માર્ગદર્શન આપ જ કરો છો માં। અન્નચર તૃષ્ણચર વાયુચર વારીચરતામાં ઉદર ઉદર ભરી આયુ તું ભવની ભરતામાં। હે માં, અન્નચર એટલે કે અન્ન ખાઈને જીવનાર, તૃષ્ણચર એટલે કે ઘાસ ખાઈને જીવનાર, વાયુચર એટલે કે પક્ષીઓ અને જળચર એટલે કે સમુદ્રમાં કે નદીમાં રહેતા જીવો, આ બધા જ જીવોનું સંરક્ષણ અને ભરણ પોષણ હે માં બહુચરમાં આપ જ કરો છો માં। રજો તમો ને સત્વ ત્રિગુણાત્મક ત્રાતામાં ત્રિભુવન તારણ તત્વ જગત તણી જાતામાં। હે બહુચરમાં, સત્વગુણ એટલે કે સકારાત્મક ઉર્જા, રજોગુણ એટલે કે કીર્તિ અને જશ, તમોગુણ એટલે કે આક્રમકતા। હે માં, આપ આ ત્રણેય ગુણરૂપ ત્રિગુણાત્મક છો માં। અને હે માં, એટલા માટે જ ત્રણેય ભુવનમાં તારણહાર તત્વરૂપે આપ જ છો માં। જ્યાં જમ ત્યાં ત્યમ રૂપ તેજ ધર્યું સગડેમાં કોટી કરે જપ ધૂપ કોઈ તુજને ના કડે માં। હે માં બહુચરમાં, હું જ્યાં જ્યાં જોઉં
ત્યાં ત્યાં સર્વત્ર એટલે કે પુષ્પના રૂપમાં કે પુષ્પની સુગંધના રૂપમાં, વૃક્ષના રૂપમાં કે વૃક્ષના પાંદડાના રૂપમાં, આ ધરતીના રૂપમાં કે ધરતી પર રહેલા લીલા ઘાસના રૂપમાં, આ આકાશના રૂપમાં કે આકાશમાં રહેલા સૂરજના રૂપમાં, અન્નના રૂપમાં કે પછી પ્રવાહિત જળના રૂપમાં, હે માં બહુચરમાં જ્યાં જ્યાં જેવી જરૂર હોય તેવું રૂપ આપે ધારણ કરેલું છે અને આ જગતને સજાવેલું છે માં. હે બહુચરમાં કરોડો જપ કે તપ, ધૂપ, ધ્યાન કરવા છતાંય આપને સંપૂર્ણપણે જાણી શકાય તેમ નથી માં. મેરુ શિખર મહિમાય ધોળા ગઢ પાસે માં, બાળી બહુચર આઈ આદ્ય વસે વાસોમાં. હે બાળી બહુચરમાં આપ આ પૃથ્વી પર કૈલાસ પર્વતની પાસે મેરુ પર્વત જે સુવર્ણમય દેખાય છે ત્યાં આદિકાળથી માં પાર્વતી માના રૂપમાં બિરાજમાન છો માં. ન લહે બ્રહ્મા ભેદ ગુહ્ય ગતિ તાહરી માં, વાણી વખાણે વેદ શ્રીમતી માહરી માં. હે બહુચરમાં બ્રહ્માજી પણ આપના રહસ્યમય ગુણો અને આપના સંપૂર્ણ સ્વરૂપને જાણી શક્યા નથી માં. હે માં ચારેય વેદ આપના વખાણ કરે છે માં. ત્યાં હે માં હું બુદ્ધિહીન માં, હું આપના સંપૂર્ણ ગુણ અને આપના સંપૂર્ણ સ્વરૂપને જાણી શકું તેમ નથી માં. વિષ્ણુ વિમાસી માન ધન્ય એમ ઉચ્ચારિયામાં, અવર ન તુજથી અન્ય બાળી બહુચરિયામાં. હે માં શ્રી વિષ્ણુ ભગવાને આપના સમસ્ત વિરાટ સ્વરૂપને જાણ્યું અને ધન્ય ધન્ય બોલી ઉઠ્યા અને કહ્યું કે હે માં બહુચરમાં આપના સિવાય આ જગતમાં બીજું કોઈ જ શક્તિમાન નથી માં.
આપ જ સર્વશક્તિમાન છો માં. માને મન માહેશ માત મયા કીજે માં. જાણે સુરપતિ શેષ સહુ તારે લીધે માં. હે માં બહુચરમાં પ્રકૃતિના રૂપમાં આપની લીલાઓ સમજીને અને આપની લીલાઓ જોઈને ભગવાન શંકર પણ આપને સન્માન આપે છે માં. અને ભગવાન શંકરે પણ એમ કહ્યું છે કે શક્તિ વિના શિવ નહીં. તેમજ હે માં સ્વર્ગલોકમાં ઇન્દ્રની સત્તા આપના લીધે જ છે માં. અને હે માં શેષ નાગનું પૃથ્વીને શીશ પર ધારણ કરવાનું સામર્થ્ય પણ આપના લીધે જ છે માં.